ગાંધીનગરના પાલજમાં રાજ્યની સૌથી મોટી હોળીનું દહન થયું। હોળીની ઝાડ પરથી અંબાલાલ પટેલે વર્તારો આપ્યો। ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ દિશામાં જોવા મળી હોળીની જ્વાળા। આગામી ચોમાસું દેશ અને રાજ્યમાં શાનદાર રહેશે તેમ અંબાલાલનું કહેવું છે। વરસાદને લઈને અખાત્રીજના પવનોનું પણ અનુમાન લેવામાં આવશે। સમગ્ર દેશ અને દુનિયામાં જોવા મળશે ચંદ્રગ્રહણની અસર। ખાડી દેશોમાં યુદ્ધની સ્થિતિ વધુ વકરવાની શક્યતા તેમ પણ અંબાલાલે કહ્યું। દક્ષિણ તરફ તો ઉત્તરથી પવન આવતો હોય તો દક્ષિણ તરફ તો જ્વાળાઓ જતી હોય તો સ્વાભાવિક છે, પણ પવન ઉત્તર તરફથી આવી રહ્યો છે, પશ્ચિમ ઉત્તર તરફથી આવી રહ્યો છે, એટલે એ હોળી ઉનાળાના મુખનો તહેવાર છે। એ પવન સાનુકૂળ છે અને હવે સૂર્ય ઉત્તર ગોળમાં આવશે, સૂર્યની ક્રાંતિ શૂન્ય થશે, જે પણ મોસમ પરિવર્તન માટે અગત્યનું છે। એટલે આ વખતે હોળીનો પવન સાનુકૂળ છે અને આગામી ચોમાસું સારું આવવાની શક્યતા રહેશે। આ વખતે સૂર્યમાં કલંકો જોવા મળે છે, એટલે પેસિફિક મહાસાગર ગરમ રહેવાની શક્યતા રહેશે, સમુદ્રનું ઉત્પીડન થવાની શક્યતા રહેશે। એટલે આ વખતનું ચોમાસું એકંદરે સારું રહેવાની શક્યતા રહેશે। હવે અખાત્રીજનો પવન સાનુકૂળ રહે, કારણ કે ત્યાર પછી અખાત્રીજનો પવન પણ જોવામાં આવતો હોય છે અને વરસાદ પણ જોવામાં આવતો હોય છે। એટલે આ વખતે એકંદરે પવન હોળીના માટે સાનુકૂળ જણાય છે, વર્ષ સારું આવવાની શક્યતા છે। એ 12 ગ્રહોની અસર પહેલાં ચીલીના ટાપુ, મોરિશિયસ ટાપુ, નોર્વેના ટાપુ, દક્ષિણ અમેરિકાના ટાપુ અને બીજા ગ્રહોની અસર પણ લગભગ આંગ્લ દેશ, યુરોપના ભાગો, કેરળ, ઓસ્ટ્રેલિયાના ભાગોમાં થવાની શક્યતા છે। એટલે નાટોનું મહત્ત્વ પણ કંઈક અંશે વધી શકે અને યુદ્ધ ઉન્માદ વધી શકવાની શક્યતા રહેશે। અલબત્ત કંઈક સુરે શાંતિ પણ વચમાં થાય, પણ સાપ ગયા પણ લીસોટા રહી શક્યા, એટલે હાઇડ્રન પ્રવૃત્તિ પણ થવાની શક્યતા રહેશે।